કોઈપણ નવી નોકરી શરૂ કરતી વખતે સૌથી મોટો ડર કયો હોય છે? એ જ કે આપણે આપણી વેલ્યુ કેવી રીતે સાબિત કરીશું? પહેલા દિવસથી જ માથી પ્રેશર હોય છે કે કંઈક કરીને બતાવવું છે. આ સવાલ લગભગ દરેક નવા પ્રોફેશનલના મનમાં ઘૂમતો હોય છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એક એવી જબરદસ્ત ટેકનિક વિશે વાત કરવાના છીએ, જ્યાં મોટા પડકારને એક સુવર્ણ તકમાં ફેરવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, તમે ગમે તેટલું સારું કામ કેમ ન કરતા હો, પણ જો એને યોગ્ય રીતે રજૂ કરતા ન આવડે તો એની કોઈ કિંમત નથી. પ્રોફેશનલ દુનિયામાં તમે જે રીતે વાતચીત કરો છો ને, એ તમારા કામ જેટલું જ, કદાચ એનાથી પણ વધારે મહત્વનું છે. આ વાત એકદમ ગાંઠ બાંધી લેવા જેવી છે. પોતાની સિદ્ધિઓને ખાલી બુલેટ પોઈન્ટ્સમાં ન ગણાવો. એની પાછળની એક સ્ટોરી કહો. તમે કઈ પરિસ્થિતિનો સામનો કર્યો અને એનો ઉકેલ કેવી રીતે લાવ્યા. બસ આ જ તો એક સારી વાર્તા છે. તો આ વાર્તાઓ કહેવા માટે બે સુપરહિટ ફોર્મ્યુલા છે. એક છે સ્ટાર અને બીજું છે CAR. સ્ટાર ફ્રેમવર્ક, જેમ કે કોઈ ઇન્ટરવ્યૂ હોય જ્યાં વિગતવાર વાત કરવાની હોય ત્યાં બેસ્ટ છે. અને CAR ફ્રેમવર્ક જ્યારે ટૂંકમાં, ધારો કે કોઈ ઈમેલ અપડેટ આપવાનો હોય ત્યારે કામ આવે છે. બંનેનો હેતુ એક જ છે, આપણી વાતને એકદમ દમદાર બનાવવી. ટૂંકમાં કહીએ તો સ્ટાર અને કાર એ ભૂતકાળમાં જે પણ કામ કર્યું છે એનો હિસાબ કિતાબ રજૂ કરવામાં મદદ કરે છે. એક રીતે એ આપણું પ્રોફેશનલ રિપોર્ટ કાર્ડ છે. પણ અસલી સવાલ તો હવે આવે છે. આ રિપોર્ટ કાર્ડમાં નવી સિદ્ધિઓ કેવી રીતે ઉમેરવી? આપણે આપણી આગામી સફળતાની વાર્તા લખીશું કેવી રીતે? બસ આના માટે જ આપણે ભૂતકાળમાંથી ભવિષ્ય તરફ જોવું પડશે. અને અહીંથી શરૂ થાય છે આપણો સૌથી રસપ્રદ ભાગ. આપણે એક એવી પદ્ધતિ વિશે વાત કરીશું જે ફક્ત સમસ્યાઓ ઉકેલવામાં જ નહીં, પણ નવી તકો શોધવામાં પણ મદદ કરશે. આ કોઈ થિયરી નથી, આ એક પ્રેક્ટિકલ ટૂલ છે એક્શન લેવા માટે. મોટાભાગના મહાન આવિષ્કારો કંઈ શૂન્યમાંથી નથી આવતા. એ તો બસ જૂના વિચારોને નવી રીતે જોડવાથી જ બને છે. અને આ જ સરળ આઈડિયા પર આધારિત છે આપણી આજની જાદુઈ ટેકનિક, જેનું નામ છે સ્કેમ્પર. સ્કેમ્પર કોઈ જાદુની છડી નથી, પણ એ આપણા મગજ માટે એક સ્વિસ આર્મી નાઇફ જેવું છે. એમાં 7 અલગ અલગ ટૂલ્સ છે, જે કોઈ પણ સમસ્યાને 7 જુદા જુદા દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરે છે. તો ચાલો એક એક કરીને આ ટૂલ્સને સમજીએ. પહેલું ટૂલ છે સબસ્ટિટ્યૂટ, એટલે કે બદલો. વિચારો, શું કોઈ વસ્તુ, મટીરિયલ કે પછી કોઈ વ્યક્તિને બદલી શકાય છે? દાખલા તરીકે, મીટિંગમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની જગ્યાએ વ્હાઇટ બોર્ડ પર ચર્ચા કરવી. બીજું C એટલે કે કમ્બાઇન, એટલે કે જોડો. કયા બે વિચારો, પ્રોડક્ટ્સ કે પ્રક્રિયાઓને એકસાથે ભેળવી શકાય? સૌથી બેસ્ટ ઉદાહરણ છે સ્માર્ટફોન, જે કેમેરા અને ફોનનું પરફેક્ટ કોમ્બિનેશન છે. ત્રીજું એપ્ટ એટલે અડેપ્ટ, એટલે કે અનુકૂલન કરો. શું કોઈ બીજા ફિલ્ડમાંથી કોઈ આઈડિયા ઉધાર લઈ શકાય? જેમ કે ફેક્ટરીની એસેમ્બલી લાઇનનો કોન્સેપ્ટ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં અપનાવાયો. ચોથું છે M એટલે કે મોડિફાઈ, એટલે કે ફેરફાર કરો. શું આપણે પ્રોસેસ, સાઇઝ કે ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરી શકીએ? જેમ કે પહેલાંના મોટા મોટા કોમ્પ્યુટર હવે નાના અને પોર્ટેબલ લેપટોપ બની ગયા છે. પાંચમું P એટલે પુટ ટુ અનધર યુઝ, એટલે કે અન્ય ઉપયોગમાં લો. શું આ વસ્તુ કે વિચારનો કોઈ બીજા કામ માટે ઉપયોગ થઈ શકે છે? જેમ કે બેકિંગ સોડા રસોઈમાં તો વપરાય જ છે, પણ સફાઈ માટે પણ વપરાય છે. છઠ્ઠું છે E એટલે એલિમિનેટ, એટલે કે દૂર કરો. પ્રોસેસમાંથી એવું શું છે જે બિનજરૂરી છે, જેને આપણે કાઢી શકીએ? ઓનલાઈન શોપિંગે ફિઝિકલ સ્ટોર પર જવાની જરૂરિયાતને લગભગ દૂર જ કરી દીધી છે, ખરું ને? અને સાતમું અને છેલ્લું ટૂલ R એટલે રિવર્સ, એટલે કે ઉલટાઓ. જો આપણે આખી પ્રોસેસનો ક્રમ જ ઉલટાવી દઈએ તો શું થાય? જેમ કે પહેલાં પૈસા આપો અને પછી ખાઓના બદલે રેસ્ટોરન્ટમાં પહેલાં ખાઓ અને પછી બિલ ચૂકવો નો કોન્સેપ્ટ. સારો, તો હવે થિયરી બહુ થઈ. હવે સમય છે પ્રેક્ટિકલ એક્શનનો. ચાલો જોઈએ કે આ શક્તિશાળી ટૂલનો ઉપયોગ આજે અત્યારે જ કેવી રીતે કરી શકાય. કંઈ બહુ મોટું વિચારવાની જરૂર નથી. ઓફિસની કોઈ નાની, રોજિંદી પણ કંટાળાજનક પ્રોસેસ શોધી કાઢો. જેમ કે તમારી ટીમ દરરોજ સ્ટેટસ અપડેટ કેવી રીતે મોકલે છે, અથવા તમને સોંપાયેલ કોઈ રિપોર્ટ બનાવવાની નાની પ્રક્રિયા. હવે એ પ્રોસેસ પર સ્કેમ્પરમાંથી E એટલે કે એલિમિનેટ લાગુ કરો. ધ્યાનથી વિચારો, એવું કયું એક નાનું સ્ટેપ છે જેને કાઢી નાખવાથી પરિણામ પર કોઈ ફરક ન પડે, પણ સમય બચી જાય? હવે C
એટલે કે કમ્બાઇન ટ્રાય કરો. વિચારો કે કયા બે સ્ટેપ્સને જોડી શકાય. ધારો કે ડેટા ભેગો કરવો અને પછી તેને ફોર્મેટ કરો. શું આ બંને કામ એકસાથે થઈ શકે? આનાથી પણ ઘણો સમય બચી શકે છે. એક વાત હંમેશા યાદ રાખજો, સફળ પ્રોફેશનલ્સ ફક્ત સારી સ્ટોરીઓ કહેતા નથી. તેઓ એવી સ્ટોરીઓ બનાવવા માટે એક સિસ્ટમનો ઉપયોગ કરે છે જે કહેવા લાયક હોય. સ્ટાર તમને વાર્તા કહેવામાં મદદ કરે છે, પણ સ્કેમ્પર તમને વાર્તા બનાવવામાં મદદ કરે છે. તો આજથી જ તમારી ઓફિસમાં કોઈ નાની જીત મેળવીને તમારી પોતાની સફળતાની વાર્તા લખવાની શરૂઆત કરો. વિચારતા રહેજો.